આદિપુરના શિણાય નજીક કિશોરીને પોલીસના નામે દમદાટી આપી તેનું અપહરણ કરી નિર્જન જગ્યાએ જઈને દુષ્કર્મ આચરનારા ગુનામાં પોલીસ 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરીને મહેશ ઉર્ફે ડાબલો અને મોતીભાઈ કોલી અને સંદીપગર ઘનશ્યામગર ગુંસાઈની ધરપકડ કરવામાં આવી છે। આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આદિપુર શિણાય નજીક કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું, જેની પોલીસે ધરપકડ કરી છે। એલસીબી દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પોલીસ વિસ્તારમાં આવેલા શિણાય રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી। આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ। શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ। તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓની હસ્તગત કરી લેવામાં આવેલ છે।